સો હલો ઓલ, ધીસ ઇઝ ચિરાગ પટેલ. આપણે ધોરણ 11 સેમેસ્ટર 2માં એકમ 12 એટલે કે 12મા ચેપ્ટરમાં કાર્બનિક રસાયણ વિજ્ઞાન, બરાબર, એમાં આપણે એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર અસર, બરાબર, ઇલેક્ટ્રોન વિનિમય અસરોમાં સૌથી પહેલી અસર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રેરક અસર. આ બધી જ અસરો, પ્રેરક અસર, બરાબર, રેઝોનન્સ સંસ્પંદન અસર, ઇલેક્ટ્રોમેરિક અસર, બરાબર, હાઇપર કોન્જ્યુગેશન, એ બધી જ અસરો તમારે જી, નીટ, ગુજકેટ, CSIR નેટ, જામ, ગેટ, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ જે કેમિસ્ટ્રીની લગતી આપશો તો એ દરેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આ જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો આ કોન્સેપ્ટો અને ખાસ કરીને આ બધી અસરો તમને ખૂબ જ જરૂરી, બહુ જ કામમાં આવશે, બરાબર. તો આજે સૌથી પહેલી અસર, ઇલેક્ટ્રોન વિનિમયમાં સૌથી પહેલી અસર પ્રેરક અસર વિશે આપણે, એટલે કે ઇન્ડક્ટિવ અસર વિશે આપણે થોડું જોઈશું. ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે શું, કેવી રીતે કામ કરે છે અને એની વેલ્યુઝ શું છે, બરાબર. તો સૌથી પહેલાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ શામાં કામ આવશે? એસિડિટી એટલે કે કેટલો એસિડિક છે, અને બેઝિસિટી એટલે કે કેટલો એ કમ્પાઉન્ડ કેટલો બેઝિક છે તે ડિસાઇડ કરવામાં આપણે પ્રેરક અસર ખૂબ અગત્યનો ભાગ ભજવશે, બરાબર. સૌથી પહેલાં જોઈશું કે પ્રેરક અસર ઉત્પન્ન કોના લીધે થાય. તો જેવું કે લખ્યું છે, બરાબર, કે વિદ્યુત ઋણતાના તફાવતથી કોઈપણ કમ્પાઉન્ડમાં, કોઈપણ સ્પીસીઝમાં બે પરમાણુ વચ્ચે જો વિદ્યુત ઋણતાનો તફાવત હશે તો શું થશે? એ બંધ ધ્રુવીય બંધ બનશે, બરાબર. કેવી રીતે? ધારો કે સૌથી પહેલાં તો જોઈ લઈએ કે વિદ્યુત ઋણતા એટલે શું. કે તો 11 સાયન્સમાં રેડોક્સ પ્રક્રિયાના વાળા ચેપ્ટરમાં મેં તમને વિદ્યુત ઋણતાની એક સિરીઝ લખાઈ હતી, બરાબર. એ જોઈ લો, અહીંયા પણ જોઈ લો. બરાબર, આ રીતે કંઈક સિરીઝ છે. તમે યાદ કઈ રીતે રાખશો? લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને બધા હેલોજનના પરમાણુઓ, બરાબર, તત્વો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ સિરીઝ તો આ વસ્તુ તો આપણને આવડવી જોઈએ, બરાબર. આપણે 11 સાયન્સના બીજા ચેપ્ટરમાં, બીજા સેમિસ્ટરમાં આપણે આવી ગયા છીએ. આની ઇલેક્ટ્રોનેગેટિવિટી 1, આની 1.5 દર વખતે વધારતા જવાનું. 2, 2.5, 3, 3.5 અને બધા જ પિરિયોડિક ટેબલમાં સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ કયું? તો એ ફ્લોરિન. ઇલેક્ટ્રોનેગેટિવિટી એની કેટલી છે? 4, બરાબર. ક્લોરિનની 3, અને 2.8 અને 2.5, બરાબર. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી કંઈક આ રીતે છે. સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ ફ્લોરિન, પછી આવશે ઓક્સિજન, ક્લોરિન, નાઇટ્રોજન, કાર્બન, બરાબર. કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.5 છે. તો આ શું છે? વિદ્યુત ઋણતા, બરાબર. સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ કયું છે? ફ્લોરિન. હવે જોઈશું વિદ્યુત ઋણતાના તફાવતથી કોઈપણ કમ્પાઉન્ડમાં જો બે પરમાણુઓ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત થાય તો એના લીધે પ્રેરક અસર ઉત્પન્ન થાય, અને તે પ્રેરક અસર 3 બંધ સુધી જોવા મળશે, બરાબર. કેવી રીતે? ધારો કે કાર્બન જોડે કોઈ પરમાણુ આવેલો છે બ્રોમિન, બરાબર. અહીંયા H હશે, બરાબર. કાર્બનની વેલેન્સી કેટલી હોય એટલે કાર્બન કેટલા બંધ બનાવે? 4 બંધ બનાવે, બરાબર. તો અહીંયા 4 બંધ ગમે તે H હોઈ શકે અથવા તો કોઈ બીજો કમ્પાઉન્ડ પણ હોઈ શકે, H, બરાબર. અને ચોથા બંધ પર Br આપણે મેં દર્શાવ્યો. તો અહીંયા જોજો, આ જે બંધ છે એ કેવા બંધ છે? સહસંયોજક બંધ છે, બરાબર. આ બંધ કેવો છે? સહસંયોજક બંધ છે. એટલે કે આ બંધના ઇલેક્ટ્રોન, એક ઇલેક્ટ્રોન કાર્બને આપ્યો, એક ઇલેક્ટ્રોન બ્રોમિને આપ્યો, બરાબર. તો આ બંનેના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી C અને Br વાળો કોઈ કમ્પાઉન્ડ બન્યો. હવે જો જ્યારે આ બંધ બન્યો ત્યારે બંને કમ્પાઉન્ડમાં ઇલેક્ટ્રોન કઈ હોવા જોઈએ? બંને કમ્પાઉન્ડની મધ્યમાં એટલે કે વચ્ચે ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ઇલેક્ટ્રોન ડેન્સિટી અહીંયા વચ્ચે કંઈક હોવી જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે આ સિરીઝ પ્રમાણે કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.5 અને બ્રોમિનની 2.8, બરાબર. તો બ્રોમિન એ કાર્બન કરતાં વધારે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ છે, બરાબર. કાર્બન કરતાં વધારે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ કયું છે? બ્રોમિન. આ કમ્પાઉન્ડમાં તો શું કરશે? બ્રોમિન કરશે શું? બ્રોમિન એ આ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચીને રાખશે. શું કરશે? આ ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચીને
રાખશે, એટલે કે આ રીતે ઇલેક્ટ્રોન શું કરશે? પોતાની તરફ ખેંચશે. અને ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચવાની વૃત્તિને જ આપણે શું કહીએ છીએ? વિદ્યુત ઋણતા. બરાબર. કાર્બનની વિદ્યુત ઋણતા એ બ્રોમિન કરતાં ઓછી છે, એટલે બ્રોમિન શું કરશે? આ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચીને રાખશે. એના લીધે શું થશે? પ્રેરક અસર ઉત્પન્ન થશે. કેવી રીતે ઉત્પન્ન થશે? તો અહીંયા જુઓ, આ ઇલેક્ટ્રોન ડેન્સિટી, ઇલેક્ટ્રોન ઘનતા બ્રોમિન તરફ થોડુંક ખેંચાયેલી રહેશે, તો એના ઉપર શું આવશે? પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવશે. પાર્શિયલી નેગેટિવ ચાર્જ એટલે આંશિક ઋણ ચાર્જ આવશે. બરાબર. આંશિક નેગેટિવ ચાર્જ બ્રોમિન ઉપર આવશે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ડેન્સિટી એની બાજુ છે. બરાબર. તો કાર્બન પર શું આવવું જોઈએ? કાર્બન પર આવશે આંશિક એટલે કે પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવશે. તો આ બંધ કેવો બન્યો? ધ્રુવીય બંધ બન્યો. જુઓ, એક છેડો નેગેટિવ, બીજો છેડો પોઝિટિવ. તો આ બંધ ધ્રુવીય બંધ બનશે. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતાના તફાવતના કારણે કોઈ એક કમ્પાઉન્ડ પર નેગેટિવ અને કોઈ એક કમ્પાઉન્ડ પર શું આવશે? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવશે. આ નેગેટિવ ચાર્જ નથી, આ કેવો ચાર્જ છે? પાર્શિયલી નેગેટિવ ચાર્જ છે, એટલે કે આંશિક ઋણ ચાર્જ છે. બરાબર. હવે જોઈએ કે પ્રેરક અસર 3 કાર્બન સુધી જોવા મળશે. ધારો કે કોઈ એક કમ્પાઉન્ડમાં, બરાબર, આવો કોઈ એક કમ્પાઉન્ડ છે CCC અને કોઈ એક કમ્પાઉન્ડમાં X જોડેલો છે. બરાબર. બીજો કોઈ કમ્પાઉન્ડ લઉં C, અહીંયા Y જોડેલો છે. બરાબર. હવે જુઓ, આ X અને Y શું કહું છું કે વિદ્યુત ઋણતાના તફાવતથી પ્રેરક અસર જોવા મળશે. આ પ્રેરક અસર 3 બંધ સુધી જોવા મળશે. હું અહીંયા એવું કહું કે આ જે X છે એ X એક કાર્બન કરતાં વધારે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ છે. શું છે? કાર્બન કરતાં વધારે ઇલેક્ટ્રોનેગેટિવ એટલે કે વિદ્યુત ઋણ તત્વ છે. કાર્બન કરતાં વધારે વિદ્યુત ઋણ તત્વ એટલે કે નાઇટ્રોજન, ઓક્સિજન, કોઈ પણ કમ્પાઉન્ડ હોઈ શકે. એની આખી સિરીઝ આપણે આગળ જોઈશું. બરાબર. તો શું કરશે? આ X શું કરશે? આ જે ક્લોરીનના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચીને રાખશે. બરાબર. પાર્શિયલી. તો X પર કયો ચાર્જ આવશે? પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવશે. બરાબર. X ઉપર કયો ચાર્જ આવશે? પાર્શિયલી નેગેટિવ ચાર્જ આવશે, એટલે કે આંશિક ઋણ ચાર્જ આવશે. બરાબર. હવે જોઈએ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. બરાબર. કેમ? કારણ કે કાર્બન કરતાં કોઈ તત્વ X એ વધારે વિદ્યુત ઋણતા છે એની. બરાબર. વધારે વિદ્યુત ઋણતાના કારણે આ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચીને રાખશે. હવે જુઓ, આ કાર્બન પર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવ્યો તો એ કાર્બન શું કરશે? આ બંધમાંથી આ બંધના જે ઇલેક્ટ્રોન છે પોતાની તરફ થોડો ખેંચવાનો પ્રયત્ન કરશે. બરાબર. તો એની જોડેવાળા કાર્બન પર પણ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવશે, પણ આ કાર્બન જેટલો આ કાર્બન સુધી આવશે નહીં, બહુ જ ઓછો આવશે. બરાબર. એટલે કે આ ડેલ આંશિક પોઝિટિવ અને આ થોડોક વધારે આંશિક. બરાબર. હવે અહીંયા જુઓ, આ કાર્બન પર પણ આંશિક પોઝિટિવ ચાર્જ આવશે. કેમ? કારણ કે X એ આ કાર્બનના ઇલેક્ટ્રોન ખેંચ્યા, આ કાર્બન પર પોઝિટિવ ચાર્જ આવ્યો, પાર્શિયલી પોઝિટિવ, એને પેલા આ બંધના ઇલેક્ટ્રોન થોડાક ખેંચ્યા, બહુ નહીં ખેંચી શકે. બરાબર. કારણ કે વિદ્યુત ઋણતાનો તફાવત બંને શું છે? કાર્બન કાર્બન જ છે. બરાબર. બંને શું છે? કાર્બન કાર્બન. તો એ બે વચ્ચે તો વિદ્યુત ઋણતાનો તફાવત હોવો જોઈએ નહીં. પણ જો કે X એ આ બંધના ઇલેક્ટ્રોન ખેંચ્યા છે તો કાર્બન પર સહેજ પોઝિટિવ ચાર્જ આવશે, પાર્શિયલી. તો એના લીધે, એ અસરના લીધે આ બંધના ઇલેક્ટ્રોન એ ખેંચશે, એના પર પાર્શિયલી આવશે, એ બંધના ઇલેક્ટ્રોન આ ખેંચશે. આ અસર, આવી અસર લાંબી ચેનમાં કેટલે સુધી જોવા મળશે? તો 3 બંધ સુધી, એટલે કે 3 કાર્બન સુધી જોવા મળશે. એના પછી આ અસર નાબૂદ થઈ જશે. બરાબર. એના સુધી દૂર અંતર સુધી આ અસર લાગશે નહીં. તો શું કર્યું? ઇલેક્ટ્રોન X એ ખેંચ્યા. બરાબર. તો X એ ઇલેક્ટ્રોન ખેંચે છે એટલે શું? એને કહીશું ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. કયું ગ્રુપ કહીશું? અહીંયા X શું છે?
ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, બરાબર. એટીએમમાંથી તમે પૈસા વિડ્રો કરો છો, બરાબર. વિડ્રો કરવું એટલે શું? એટીએમમાંથી પૈસા વિડ્રો કર્યા છે તો તમને ખબર હશે કે વિડ્રો ક્યાં છે, એવો ઓપ્શન આવશે. તો વિડ્રો કરવું એટલે શું? લેવું, બરાબર, પૈસા લેવા. તો અહીંયા શું કરશે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપનો મતલબ શું થશે? એ ઇલેક્ટ્રોન ખેંચશે, એ ઇલેક્ટ્રોન વિડ્રો કરશે, એટલે એને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, બરાબર. અને ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ જો ગ્રુપ લગાવેલું હોય કાર્બનની જોડે, કોની સાપેક્ષમાં વાત કરીએ છીએ આપણે? કાર્બનની જોડે, તો એ નેગેટિવ આઈ ઇફેક્ટ શો કરશે, બરાબર. કઈ ઇફેક્ટ શો કરશે? એને આપણે માઇનસ આઈ ઇફેક્ટ કહીશું. કઈ ઇફેક્ટ કહીશું? માઇનસ આઈ. કેમ? કારણ કે એ ઇલેક્ટ્રોન ખેંચે છે, મતલબ એના ઉપર માઇનસ ચાર્જ આવ્યો, બરાબર. એટલે આપણે માઇનસ આઈ કહ્યું. આઈનો મતલબ શું થાય? ઇન્ડક્ટિવ ઇફેક્ટ, બરાબર. આટલે સુધી ખબર પડી હશે. હવે આ બાજુ જુઓ, અહીંયા મેં કોઈ પરમાણુ વાય લગાવેલો છે, બરાબર. તો હું એવું કહી શકું, અહીંયા બીજી કેસ લઈએ કે કાર્બનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વાય કરતાં વધારે છે. તો શું કરશે? કાર્બન શું કરશે? આ વાયને, આ બંધના ઇલેક્ટ્રોન કાર્બન પોતાની તરફ થોડા ખેંચશે, બરાબર. તો અહીંયા શું આવશે? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, અહીંયા પાર્શિયલી નેગેટિવ ચાર્જ કાર્બન પર આવશે, બરાબર. તો આવા ગ્રુપ જે ઇલેક્ટ્રોન વિડ્રો નહીં કરે, પરંતુ અહીંયા જો વાય શું કરે છે? ઇલેક્ટ્રોન આપે છે. તો જે ઇલેક્ટ્રોન આપશે એટલે કે ઇલેક્ટ્રોનનું ડોનેટ કરશે, તો એને આપણે કહીશું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ, EDG, બરાબર. ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ કહીશું. અને આ ઇફેક્ટને આપણે પ્લસ આઈ ઇફેક્ટ કહીશું. કેમ પ્લસ આઈ ઇફેક્ટ કહીશું? કારણ કે અહીંયા જે કમ્પાઉન્ડ ઇલેક્ટ્રોન આપે છે તેના પર શું આવે છે? પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવે છે, બરાબર. આ ગ્રુપ ઉપર, બરાબર. આ શું છે? વાય અને એક્સ કોઈ કમ્પાઉન્ડ અથવા તો કોઈ ગ્રુપ હોઈ શકે, બરાબર. તો માઇનસ આઈ ઇફેક્ટ અને પ્લસ આઈ ઇફેક્ટ કોને કહીશું એ ખબર તમને પડી ગઈ હશે. આનું ફૂલ ફોર્મ લખવું હોય તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન ખેંચશે, આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એટલે કે ઇલેક્ટ્રોન આપશે, બરાબર. તો આ રીતે ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવા મળશે. હવે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કયું ગ્રુપ ઇલેક્ટ્રોન આપશે અને કયું ગ્રુપ ઇલેક્ટ્રોન લેશે, એટલે કે કયું ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે અને કયું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, કેવી રીતે ખબર પડશે? તો એ ખબર પડશે આપણની આ સિરીઝ પરથી, બરાબર. તમારી જે ચોપડીમાં સિરીઝ આપી છે એ બહુ જ ઓછી છે, બરાબર. બહુ નાની, બહુ મોટા કમ્પાઉન્ડ ડિટેલમાં સિરીઝ આપી નથી. તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે આનો સ્ક્રીનશોટ લઈ લો, કાં તો આ સિરીઝ તમે નોટ પેન લઈને બેસો અને આ સિરીઝ લખતા જાઓ, કારણ કે આપણે આગળ બહુ ઉદાહરણ જોઈશું જેના પરથી આ સિરીઝ શું કહેવા માગે છે, માઇનસ આઈ ઇફેક્ટ, પ્લસ આઈ ઇફેક્ટ કેવી રીતે કામ કરે છે ખબર પડી જશે, બરાબર. અને આગળ મેં જેમ કહ્યું તેમ કે જી નેટ, ગુજકેટ, CSIR નેટ, બરાબર. MSc પછી આવે છે CSIR નેટ, ગેટ, જામ, કોઈ પણ એક્ઝામ તમે લેશો, આ બધી અસરોના કોઈના કોઈ ક્વેશ્ચન તમને જોવા મળશે જ, બરાબર. મોસ્ટ IMP છે આ, જેને આપણે જનરલ ઓર્ગેનિક કેમેસ્ટ્રી પણ કહીએ છીએ, બરાબર. તો એવા કયા ગ્રુપ છે જે માઇનસ આઈ ઇફેક્ટ શો કરશે? તો સૌથી વધારે માઇનસ આઈ ઇફેક્ટ શો કરશે NF3, બરાબર. ફ્લોરિન આપણે જાણીએ કે સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ તત્વ છે, બરાબર. તો NF3 પોઝિટિવ શું કરશે? ઇલેક્ટ્રોન ખેંચશે. ફરી NR3 નો મતલબ શું? અહીંયા R ની જગ્યાએ કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ હોઈ શકે છે, બરાબર. CH3, CH3, CH2, બરાબર. CH2, CH3 કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ અહીંયા હોઈ શકે છે. ત્રીજું છે NH3, એ પણ શું છે? ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે. પછી આવશે NO2, ફરી C ટ્રિપલ બોન્ડ એન્ડ સાયનાઇડ ગ્રુપ, નાઇટ્રાઇલ ગ્રુપ, બરાબર. પછી આવશે CHO એટલે કે આલ્ડીહાઇડ, ફરી આવશે COR, બરાબર. પછી આવશે COOH કાર્બોક્સિલિક એસિડ, પછી આવશે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ તો હેલોજનના તત્વો આપણે જાણીએ જ છીએ, બરાબર. પછી આવશે OR, પછી આવશે OH. ફરી અહીંયા જાણવા જેવું એ છે કે C ટ્રિપલ બોન્ડ CH પણ શું કામ કરશે? માઇનસ આઈ ઇફેક્ટ શો કરશે. પછી NH2 અને લગભગ NH2ના સમપ્રમાણમાં જ તે બેન્ઝીન રિંગ, બરાબર. બેન્ઝીન રિંગ ઉપર કોઈ સબસ્ટિટ્યુશન હોય તો. પછી આવશે CH11, CH2 અને છેલ્લે H. આ H એ શું છે? રેફરન્સ તરીકે લેવામાં આવે છે.
એચ શું છે? રેફરન્સ છે, બરાબર. માઇનસ આ ઇફેક્ટ એચ સુધી, એચની આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ, એચની સાપેક્ષે આ બધી ઇલેક્ટ્રોનેગેટિવ ઇફેક્ટ શો કરશે, બરાબર. તો આ સિરીઝ છે. પ્લસ આઈની સિરીઝ કંઈક આ રીતે છે કે CS2 માઇનસ NH માઇનસ, બરાબર, O માઇનસ, શું આવશે અહીંયા? O માઇનસ COO માઇનસ, બરાબર. COOH માંથી H નીકળી જાય, COO માઇનસ. ફરી અહીંયા મોટાભાગના ક્વેશ્ચનો અહીંયાથી તમને પૂછાશે, આ જગ્યાએથી. કેમ? કારણ કે આ શું છે? ટર્સરી કાર્બન, બરાબર. એક કાર્બન બીજા 3 કાર્બન જોડે જોડાયેલા છે. એ આ તમે આગળ નોમેનક્લેચરમાં તમે ભણ્યા જ હશો. તો આ શું કરશે? આ CS3 પણ ઇલેક્ટ્રોન આપશે, આ CS3 ઇલેક્ટ્રોન, આ CS3 ઇલેક્ટ્રોન આપશે, તો અહીંયા ઇલેક્ટ્રોન વધારે જશે, બરાબર. અહીંયા બે જ ગ્રુપ છે, CS3 બે જ વખત છે, તો અહીંયા એટલા બધા ઇલેક્ટ્રોન ડોનેટ કરી શકશે નહીં, બરાબર. આ સેકન્ડરી છે. અહીંયા CS3 આ શું છે? પ્રાઇમરી, એક જ કાર્બન જોડે જોડાયેલા છે, અને છેલ્લે આવશે CS3, એને આપણે સુપર પ્રાઇમરી કહીએ છીએ, બરાબર. પ્રાઇમરી, સુપર પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી, આ રીતે કંઈક ઇલેક્ટ્રોન વિડ્રો કરશે, બરાબર. અહીંયા કેવી રીતે? CS3 આપણે જાણીએ છીએ CS3 શું કરે છે? ઇલેક્ટ્રોન આપે છે. તો એક CS3, બે CS3, 3 CS3, ત્રણેય CS3 ભેગા થઈને ઇલેક્ટ્રોનનું ડોનેટ કરશે, બરાબર. અહીંયા બે જ છે, તો આના કરતાં ઓછા. અહીંયા એક જ CS3 છે, તો સૌથી ઓછો અહીંયા એક જ CS3, બરાબર, સુપર પ્રાઇમરી. આ હતી માઇનસ આઈ અને પ્લસ આઈની સિરીઝ. આ સિરીઝના દરેક કમ્પાઉન્ડ યાદ ના રહે તો બહુ ટેન્શન ના લેતા, બરાબર. કારણ કે 11-12 સાયન્સ સુધી તો તમને હું જે આગળના એક્ઝામ્પલ કરાવવાનો છું એમાંથી તમને ખબર પડી જશે કે કેવી રીતે આનો ઉપયોગ કરવો, બરાબર. સૌથી પહેલાં તમારે લખવું એ જરૂરી છે કે માઇનસ આઈ ઇફેક્ટ અને પ્લસ આઈ ઇફેક્ટનો ઉપયોગ કેવી રીતે કરીશું. ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી લાઈન આ આખી ઇફેક્ટની મોસ્ટ આઈએમપી લાઈન અહીંયા છે, બરાબર. કે માઇનસ આઈ ઇફેક્ટ શું કરશે? માઇનસ આઈ ઇફેક્ટ શું કરશે? ઉપરનો એરો એટલે કે ઇન્ક્રીઝ કરશે. શું કરશે? વધારશે. શું કરશે? વધારશે. શું કરશે? વધારશે. કોનું? માઇનસ આઈ ઇફેક્ટ વધારશે નેગેટિવ ચાર્જ. કોઈ પણ જગ્યાએ નેગેટિવ ચાર્જ હશે કોઈ પણ કમ્પાઉન્ડમાં તો, અને એની જોડે જો માઇનસ આઈ ઇફેક્ટ લાગતી હશે તો એ નેગેટિવ ચાર્જની સ્થાયીતા વધારશે. શું કરશે? જે માઇનસ ઋણ ચાર્જ છે કોઈ કમ્પાઉન્ડમાં તો એની સ્થાયીતા એટલે કે એની સ્ટેબિલિટી વધારશે. અને એ જ જગ્યાએ જો માઇનસ આઈ ઇફેક્ટ લાગતી હોય અને પોઝિટિવ ચાર્જ હોય તો પોઝિટિવ ચાર્જની સ્થાયીતા ઘટાડશે, બરાબર. એટલે કે માઇનસ આઈ ઇફેક્ટના લીધે કયો ચાર્જ, બરાબર, કયો ચાર્જ સ્થાયી રહી શકે? તો નેગેટિવ ચાર્જ, બરાબર. આ બે લાઇનનો ઉપયોગ કરીને જ આપણે દરેક એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. અને તમારી જે એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે એને સોલ્વ કરવા માટે પણ આ બે લાઇનનો ઉપયોગ થશે જ, બરાબર. આ બે લાઇનના ઉપયોગથી જ તમે ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. એ જ રીતે જો પ્લસ આઈ ઇફેક્ટ હોય તો એ વધારશે સ્ટેબિલિટી કોની સ્થાયીતા વધારશે? પોઝિટિવ ચાર્જની, બરાબર. યાદ રાખવું એકદમ સહેલું છે. જો માઇનસ આઈ તો માઇનસ નેગેટિવ ચાર્જની, પ્લસ આઈ તો પોઝિટિવ ચાર્જની શું કરશે? સ્થાયીતા વધારશે. કેવી રીતે વધારશે એ હવે આપણે જોઈએ કે આ બે લાઇનનો ઉપયોગ કેવી રીતે કરીશું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોયું કે પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ શું છે, પ્રેરક અસર શું છે, અને એ કયા ગ્રુપ દ્વારા પ્લસ આઈ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ શો થાય, બરાબર. હવે આપણે તમારી ચોપડીમાં જે ઉદાહરણો આપ્યા છે તે જોઈએ. 12.14માં, બરાબર, કોયડો 12.14માં કયો બંધ વધુ ધ્રુવીય છે એવું ચેક કરવાનું છે. તો મેં શું કહ્યું હતું? જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ વધારે, વિદ્યુત ઋણતાનો જેટલો તફાવત વધારે બે પરમાણુઓ વચ્ચે એટલો બંધ વધારે ધ્રુવીય બનશે, બરાબર. અહીંયા જુઓ, CS3ની જોડે હાઇડ્રોજન છે, અહીંયા CS3ની જોડે બ્રોમિન છે. તો હાઇડ્રોજન તો આપણે રેફરન્સ તરીકે લઈએ છીએ, બરાબર. તો આ બે બંધ વચ્ચે કોઈ વધારે ડિફરન્સ હશે નહીં. આ બેમાંથી કાર્બન અને બ્રોમિનમાંથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે? બ્રોમિનની 2.8, કાર્બનની 2.5. તો બ્રોમિન, તો કયો બંધ વધારે ધ્રુવીય હશે? તો આ બ્રોમિન વાળો, બરાબર. નીચે જોઈએ CS3NH2
CH3OH. તો અહીંયા જુઓ કાર્બન જોડે નાઇટ્રોજન જોડેલો છે, કાર્બનની જોડે શું જોડેલું છે? નાઇટ્રોજન. અહીંયા કાર્બનની જોડે ઓક્સિજન જોડેલો છે. તો નાઇટ્રોજન અને ઓક્સિજનમાં વધારે ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે? ઓક્સિજન. તો આ બે કમ્પાઉન્ડમાં CH3OH વધારે ધ્રુવીય બંધ બનશે. બરાબર. ફક્ત શું કરવાનું છે? ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે કે વિદ્યુત ઋણતાની સિરીઝ તમારે ધ્યાનમાં રાખવાની છે. CH3OH અને CH3SH માંથી કોણ? તો CH3OH ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, આપણે અહીંયા જોઈ જ શકીએ છીએ. બરાબર. સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની છે? નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. આ ત્રણ કમ્પાઉન્ડ નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને ક્લોરિન, આ ચાર કમ્પાઉન્ડની ઇલેક્ટ્રોનેગેટિવિટી હાઈએસ્ટ છે. બધા ટોટલી આવર્ટ કોષ્ટકમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને ક્લોરિન જેટલી ઇલેક્ટ્રોનેગેટિવિટી લગભગ કોઈની છે નહીં. બરાબર. તો જોડે કોઈ પણ ગ્રુપ એવી તમે લગાવ્યું હોય જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી તમને ખબર ના હોય, ન પણ હોય, પરંતુ જો તમને આ સિરીઝ આવડી ગઈ તો તમે આરામથી તે દાખલો સોલ્વ કરી શકો છો. બરાબર. હવે અહીંયા જુઓ કયા કાર્બન ઉપર પ્રેરક અસર ઓછી લાગશે. તો અહીંયા જુઓ અહીં શું લગાવેલું છે? બ્રોમિન. બ્રોમિન શું શો કરે? -I ઇફેક્ટ શો કરે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન વિથડ્રો કરશે. તો આ બધા બંધના ઇલેક્ટ્રોન બ્રોમિન તરફ ખેંચાયેલા હશે. બરાબર. તો બ્રોમિન પર પાર્શિયલી નેગેટિવ ચાર્જ, અહીંયા પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. બરાબર. એની જોડેવાળા કાર્બન પર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, પાર્શિયલી ટ્રિપલ ડેલ્ડ પોઝિટિવ. બરાબર. તો અહીંયા જુઓ મેં શું અહીંયા એક લાઈન લખેલી કે એ ત્રણ બંધ સુધી જોવા મળશે અને જેમ જેમ અંતર વધતું જશે તેમ તેમ પ્રેરક અસર ઓછી થતી જશે. તો બ્રોમિનની જોડેવાળા કાર્બન પર સૌથી વધારે પ્રેરક અસર જોવા મળશે. તો કયા કાર્બન પર સૌથી ઓછી હશે? તો સૌથી છેલ્લાવાળા કાર્બન પર, એટલે કે આ કાર્બન ઉપર પ્રેરક અસર સૌથી ઓછી જોવા મળશે.